કેવી રીતે બની હતી અને એમાં તમને સફળતા કઈ રીતે મળી? તારીખ 27/2/2026 રોજ ચૌધરી ક્રિસ વિજયભાઈ, જે અહીંયા આદર્શ હોસ્ટેલમાં રહી ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, 27 તારીખના રોજ એ અહીંથી હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર પોતાની બેગ લઈ અને નીકળી ગયેલો. એ નીકળ્યા બાદ એને અહીંયા એના જે એકાઉન્ટ હોય એમાંથી 500 રૂપિયા ઉપાડેલા. એ 500 રૂપિયામાંથી એને એક જગ્યાએ કંઈક બાકી હતા 80 રૂપિયા એવું બિલ ચૂકવી એ પછી બસ સ્ટેન્ડ ગયો રિક્ષા મારફતે. ત્યાંથી એસટી સ્ટેન્ડમાંથી બેસી અને અમદાવાદ એસટી બસમાં લોકલ બસમાં ત્યાં અમદાવાદ પહોંચ્યો. અમદાવાદ ગીતા મંદિર ઉતર્યો અને ત્યાં બસ સ્ટેન્ડ પર જ ત્યાં છૂટક કામ કરી અને ત્યાં જે રહેતો ને ત્યાં જમતો. ગુમ થયો ત્યારથી આપણે મળી આવ્યો ત્યાં સુધી ત્યાં એક જ જગ્યાએ રોકાયો ત્યાં ગીતા મંદિર. આપે કેવી રીતે એની શોધખોળ કરી હતી, કેટલી જગ્યાએ તપાસ કરી હતી ને કેટલો સમય તપાસ કરી હતી ને કેટલી ટીમો બનાવી હતી? શરૂઆતમાં બાળક ગુમ થયો ત્યારે પ્રશ્ન એ હતો કે એની જોડે મોબાઈલ નહોતો કે બીજા કોઈ એને જોડે જે કહેવાય સાધનો કંઈ હતા નહીં કે જેથી આપણને કડી મળી શકે. તો અમે શરૂઆતમાં સીસીટીવી ચેક કર્યા તો એ સીસીટીવી ચેક કરતાં અહીંયા લાવારી સુધી એ સીસીટીવી દેખાયો. બાદ આગળ કોઈ સીસીટીવી ન હોય ત્યાંથી કોઈની ભાળ મળી કે કઈ બાજુ ગયો. તેથી અમે શરૂઆતમાં તમામ અનાથ આશ્રમ, તમામ સંસ્થાઓ, રેલવે સ્ટેશન, ઢાબા, ત્યારબાદ જે ટ્રાવેલ્સ એસોસિએશન કરું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી. ત્યારબાદ અમે સફળતા ના મળતા કે જે સીઆઈડી ક્રાઇમમાંથી જે બાળકો ગુમ થયા હોય તેની ડેટા માહિતી મંગાવી ત્યાં તપાસ કરી. ત્યારબાદ અમે એનું પોસ્ટર બનાવી અને એનું ઇનામ જાહેર કરી દરેક જે આપણું સોશિયલ મીડિયા જે વાયરલ કરવામાં આવ્યું, દરેક જગ્યાએ દરેક સંસ્થામાં પહોંચવામાં આવ્યું. જ્યાં ત્યારબાદ તપાસ માટે વલસાડ, વાપી, સુરત, અમદાવાદ મોટા મોટા દરેક સિટીમાં તપાસ કરવામાં આવી. છેલ્લે તમને સફળતા ક્યાં મળી? છેલ્લે મેં જે આ વાયરલ કરેલું હતું એનું મિસિંગ જે પોસ્ટર બનાવીને એના અનુસંધાનમાં આ એક બાળક તરીકે ત્યાંની જે કાગડાપુર પોલીસ સ્ટેશન ખરું ત્યાં એ ધ્યાનમાં આવેલું અને એમને અમારો કોન્ટેક્ટ કરતા અમે તેમને વાત કરી કે તમે જે વેરીફાઈ કરો એના સેમ એના જેવો દેખાય છે એવું અમને જણાવ્યું. ત્યારબાદ ત્યાંની પોલીસ ત્યાં જઈને પૂછ્યું કે તારું નામ શું? તો કે મારું નામ છે ક્રિસ ચૌધરી. તો કયું વતન? કે પાટણ. તો ત્યારબાદ વેરીફાઈ થયું અને અમે અહીંથી એનો ફોટો મંગાવીને વેરીફાઈ કરતા જે આપણે બાળક જે ગુમ થયું હતું એ પોતે હતું અને આપણને આ રીતે સફળતા મળી. બાળક આટલા સમયથી ત્યાં રોકાયેલું તો શું કરતો હતો અને ત્યાંનું છુપાવવા પાછળનું કારણ શું જાણવા મળ્યું છે? અહીંયાથી નીકળ્યા બાદ ત્યાં ગીતા મંદિરે જ રોકાયો આટલા દિવસ. ત્યાં શરૂઆતમાં એ ત્યાં બાજુમાં એક રસોડું ચાલતું હતું રામરોટી, ત્યાં જમતો અને ત્યારબાદ 5 દિવસ ત્યાં જમ્યો. પછી એ જે બાટલા મેળવાનું જે કામ આવે એ બાટલા મેળવાનું કામ કરી અને ત્યાં બસ સ્ટેન્ડનું જે રેસ્ટ રૂમ ખરો ત્યાં સૂઈ જતો. કોઈ વાર ત્યાં એના જે બાટલા કલેક્ટ કરેલા હોય જ્યાં તો વેચાયા ના હોય ખાલી બોટલો, તો ત્યાં એનું ઓછું બને ત્યાં જઈ આરામ કરતો.